ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાની નરસિંહજીની પોળમાં 100 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી। મકાન ધરાશાયી થતા વાહનો દબાયા। પોળમાં લૂંટટોળા ઉમટ્યા। વોર્ડ નંબર 14ના સ્થાનિક કોર્પોરેટર હરેશ ઝીંગર અને જીલમબેન ચોકસી ઘટનાસ્થળે દોડી આવ્યા। બેરિકેડ લગાવી અવરજવર કરવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। 100 વર્ષ જૂનું અમારું મકાન છે। ઉપરનો કબજો ભાડવતનો હતો, નીચેનો કબજો અમારો હતો, એટલે અમારું જે ભાડવત જોડે સેટ ના થયું એની અંદર આવું ઉતારવાનું રહી ગયું। અને નિર્ભય શાખાની નોટિસ આવી હતી, એમને બી આપી હતી, ભાડવતને બી આપી હતી અને મને બી આપી હતી। એ લોકોએ નહીં કરી। હવે સામા ભાડવત મને કબજો સોંપે તો હું ઉતારી શકું ને, ભાડવતના કબજાની અંદર માલ હોય તો કેવી રીતે તોડી શકું? ઉપરનો કબજો ભાડવતનો છે ના, કોઈ એ લોકો બી નથી, એ લોકો તો બીજે રહે છે, સામળ વેચાની પોરમાં રહે છે। ઓછામાં ઓછું 5-7 વર્ષ ઉપરથી ખાલી હશે ને અમને કબજો નથી આપ્યો। હું માલિક છું આ જગ્યાનો, મધુકર અંબાલાલ કંસારા મારું નામ છે। મારા 2 કાકાના છોકરાઓ બી એમાં પાર્ટનર છે। પોળમાં આપણે દરબારબેનના ખાંચામાં મકાન જે જર્જરિત હતું એ ધરાશાયી થયું છે। મકાન ઘણા ટાઈમથી જર્જરિત છે, કોર્પોરેશનની નોટિસ પણ આપેલી છે અને અત્યારે વાવાઝોડાને કારણે કે ગમે તે હશે પરિસ્થિતિને કારણે અત્યારે મકાન જર્જરિત મકાન હતું એટલે અત્યારે ધરાશાયી થયું છે। કોઈ જાનહાનિ નથી થઈ, પણ અત્યારે જોઈ શકો છો કે 2 સ્કૂટર દબાઈ ગયેલા। બાજુમાં જે દુકાન હતી એ ભાઈ પણ બચી ગયા, અહીંથી પાસ થયા હતો, પણ કોઈ જાનહાનિ થઈ નથી અત્યારે।